ઉપલેટાના પૂર્વ ડેપ્યુટી કલેક્ટર સ્વર્ગસ્થ પંકજસિંહ જાડેજાની 10મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા ફ્રૂટ વિતરણ, વસ્ત્રદાન અને ભોજનના કાર્યક્રમો યોજાયા હતા. વ્યાખ્યાનમાળામાં મુખ્ય વક્તા મહેશભાઈ જીવાણીએ તેમની નિષ્ઠાવાન સેવાને બિરદાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. 10 વર્ષ બાદ પણ જનમેદનીની સ્વયંભૂ ઉપસ્થિતિએ સ્વર્ગસ્થ જાડેજાની લોકપ્રિયતા અને તેમના સેવાકીય વારસાને ઉજાગર કર્યો હતો. મારા વડીલ બંધુ અને ઉપલેટામાં સતત 7 વર્ષ સુધી ખૂબ સારી સેવા બજાવેલ એવા પંકજસિંહજી જાડેજા અને એમના પરિવારની 10મી વાર્ષિક પુણ્યતિથિએ ઉપલેટા તાલુકાના સર્વ આગેવાનો, સર્વ સંસ્થાઓ દ્વારા પંકજસિંહજી સ્મૃતિ વ્યાખ્યાન માળાનું ભવ્ય આયોજન આજરોજ અહીંયા થયું. આજે અમને એ વાતનો આનંદ છે કે ભાઈશ્રીની વિદાયને 10 વર્ષ વીતી ગયા છતાં પણ એમની કામગીરીની સુવાસને લીધે જે લોકો એમના પરિચિત હતા એ તો જોડાણ જ, પણ જે એમના કામથી પરિચિત હતા, વ્યક્તિગત નહોતા મળેલા છતાં પણ એમની સુવાસને લીધે આજે એમને અંજલિ આપવા અત્રે ઉપસ્થિત રહ્યા. આ તકે હું અમારા પરિવાર વતી, પંકજસિંહજી જાડેજા મેમોરિયલ ગ્રુપ વતી સમગ્ર ઉપલેટા તાલુકાની જનતા અને આયોજન સમિતિના તમામ સદસ્યશ્રી જિગ્નેશભાઈ વ્યાસ, નિકુલભાઈ ચંદ્રાવડિયા, હરપાલસિંહ જાડેજા અને ભરતભાઈ રાણપરિયા અને નગરપાલિકાના તમામ સદસ્યોનો હૃદયથી આભાર વ્યક્ત